બ્રહ્મવૈવર્ત પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 60મો. આ પ્રમાણે પોતાની કન્યાને આપી અને તેને સમજાવીને મુનિવર ઓરવ ચાલ્યા ગયા તથા સ્વાત્મારામ મુનિ દુર્વાસા સ્ત્રીની સાથે પ્રસન્નતાપૂર્વક પોતાના આશ્રમમાં રહેવા લાગ્યા. ચતુર્પુરુષો ચતુરા સ્ત્રી સાથે યોગ્ય સમાગમ થયો. મુનિવર દુર્વાસા તપસ્યા છોડી ઘર ગૃહસ્થીમાં આસક્ત થઈ ગયા. કંદલી સ્વામીની સાથે દરરોજ ક્લેશ કરતી હતી અને મુનિન્દ્ર દુર્વાસા તેને નીતિયુક્ત વચન કહી સમજાવતા હતા, પરંતુ તેમની વાતને તે કંઈ સમજતી ન હતી. પિતાએ આપેલા જ્ઞાનથી પણ તે શાંત ન થઈ. સમજાવવા છતાં તેણે પોતાની આદત ન છોડી. સ્વભાવને સુધારવો બહુ કઠણ છે. તે કારણ વિના દરરોજ પતિને કટુ શબ્દો સંભળાવતી હતી. જેમના ડરથી સંપૂર્ણ જગત ધ્રુજતું હતું, તે જ મુનિ તે કંદલીના કોપથી થરથર કાંપતા હતા અને તેના બોલેલા કટુ વચનો ચૂપચાપ સહી લેતા હતા. દયાનિધાન મુનિ મોહવશ તેને વારંવાર સમજાવતા હતા. થોડા સમયમાં તેના 100 કટુ વચન પૂરા થઈ ગયા. તેમ છતાં સૌથી વધારે અપશબ્દ મુનિએ સહન કર્યા. પત્નીની કટુવાણીથી મુનિનું હૃદય દગ્ધ થતું રહેતું હતું. આપેલા વચન અનુસાર કટુભાષણી સ્ત્રીના અપરાધ પૂરા થઈ ગયા. દુર્વાસા મુનિ જો કે સ્વાત્મારામ અને દયાળુ હતા, તેમ છતાં ક્રોધને છોડી ન શક્યા. તેમણે મોહવશ પત્નીને શાપ આપી દીધો. રીતુ રાખનો ઢગ થઈ જા. મુનિના સંકેત માત્રથી તે બળીને ભસ્મ થઈ ગઈ. જે આવી ઉચ્છૃંખલા સ્ત્રીઓ છે, તેમનું ત્રણેય લોકમાં કલ્યાણ થતું નથી. શરીરના ભસ્મ થઈ જવાથી આત્માના પ્રતિબિંબરૂપ જીવ આકાશમાં સ્થિત થઈ પોતીને વિનયપૂર્વક બોલ્યો. જીવે કહ્યું કે હે નાથ, તમે પોતાની જ્ઞાન દ્રષ્ટિથી સદા બધું જુઓ છો. સર્વજ્ઞ હોવાથી તમને બધું જ જ્ઞાન છે. પછી હું તમને શું સમજાવું? ઉત્તમ વચન, કટુ વચન, ક્રોધ, સંતાપ, લોભ, મોહ, કામ, ક્ષુધા, પીપાસા, સ્થૂળતા, કૃષ્ણતા, નાશ, દ્રશ્ય, અદ્રશ્ય તથા ઉત્પન્ન થવું, આ બધા શરીરના ધર્મ છે. જીવનના ધર્મ નથી અને ન આત્માના પણ. સત્વ, રજ અને તમ આ 3 ગુણોથી શરીર બન્યું છે, તો પણ નાના પ્રકારનું છે. સાંભળો, હું તમને જણાવું છું. કોઈ શરીરમાં સત્વગુણની અધિકતા હોય છે, કોઈમાં રજોગુણની અને કોઈમાં તમોગુણની. મુનિ, ક્યાંય પણ સમગુણોવાળું શરીર નથી. જ્યારે સત્વગુણ વધારે હોય છે ત્યારે મોક્ષની ઈચ્છા થાય છે. રજોગુણની વૃદ્ધિથી કર્મ કરવાની ઈચ્છા પ્રબળ થાય છે અને તમોગુણથી જીવમાં હિંસા, ક્રોધ અને અહંકાર વગેરે દ્રોષ પ્રગટે છે. ક્રોધથી કટુ વચન અવશ્ય બોલાય છે. કટુ વચનથી શત્રુતા થાય છે અને શત્રુતાથી મનુષ્યમાં અપ્રિયતા આવી જાય છે. અન્યથા આ પૃથ્વી પર કોણ કોનો પુત્ર છે, કોણ પ્રિય છે અને કોણ અપ્રિય, કોણ મિત્ર છે અને કોણ શત્રુ? સર્વત્ર શત્રુ અને મિત્રની ભાવનામાં ઇન્દ્રિયો જ બીજ છે. સ્ત્રીઓને માટે પતિ પ્રાણોથી પણ વધારે પ્રિય છે અને પતિના માટે સ્ત્રી પ્રાણોથી વધીને પ્રિય છે. તેમ છતાં કટુ ભાષણના કારણે એક ક્ષણમાં આપણા બંનેની વચ્ચે તત્કાળ શત્રુતા પેદા થઈ ગઈ. પ્રભો, જે થઈ ગયું તે થઈ ગયું. આ બધું કામ દોષથી થયું છે. હવે તમે મારો સંપૂર્ણ અપરાધ ક્ષમા કરી દો અને કહો, આ સમય મારે શું કરવું જોઈએ? હું શું કરું? ક્યાં જાઉં? ક્યાં મારો જન્મ થશે? હું 3 લોકમાં તમારા સિવાય કોઈની પત્ની નહીં થાવ. આમ કહીને કંદલીનો જીવાત્મા મૌન થઈ ગયો. આ બાજુ શોકથી અચેત થઈને દુર્વાસા મુનિ મૂર્છિત થઈ ગયા. તેઓ સ્વાત્મારામ અને મહાજ્ઞાની હોવા છતાં પણ પોતાની ચેતના ખોઈ બેઠા. ચતુર્પુરુષોને માટે નારીનો વિયોગ બધા શોકોથી ઉત્કૃષ્ટ હોય છે. એ જ સમયમાં તેમણે ભાન આવ્યું અને તેઓ પોતાના પ્રાણ ત્યાગી દેવા ઉદ્યત થઈ ગયા. તેમણે ત્યાં યોગાસન લગાવીને વાયુ ધારણા શરૂ કરી. તે દરમિયાન એક બ્રાહ્મણ બાળક ત્યાં આવી પહોંચ્યો. તેના હાથમાં દંડ અને ચક્ર હતું અને લલાટમાં ઉત્તમ ચંદન લગાવેલું હતું. તેની અંગકાંતિ શ્યામ હતી. તે બ્રહ્મ તેજથી પ્રકાશિત હતો. તેની અવસ્થા બહુ નાની હતી, પરંતુ તે શાંત, જ્ઞાની અને વેદવેતાઓમાં શ્રેષ્ઠ લાગતો હતો. તેને જોઈને દુર્વાસા તુરત જ પ્રણામ કર્યા. ત્યાં બેસાડ્યો અને ભક્તિભાવથી તેનું પૂજન કર્યું. બ્રાહ્મણ બટુકે મુનિને આશીર્વાદ આપીને વાર્તાલાપ આરંભ કર્યો. તેના દર્શન અને આશીર્વાદથી મુનિનું સઘળું દુઃખ દૂર થઈ ગયું. તે નીતિ વિશારદ વિલક્ષણ બાળક ક્ષણવાર મૌન રહીને અમૃત જેવી વાણીમાં બોલ્યો. શિશુએ કહ્યું કે સર્વજ્ઞ પ્રિય, તમે ગુરુમંત્રના પ્રસાદથી બધું જ જાણો છો, તેમ છતાં શોકથી દુઃખી થઈ રહ્યા છો. તેથી હું પૂછું છું કે આનું વાસ્તવિક રહસ્ય શું છે? બ્રાહ્મણોનો ધર્મ તપ તપસ્યાથી 3 લોકને વશ કરી શકાય છે. મુને, આ સમયે પોતાનો ધર્મ તપસ્યાને છોડીને તમે શું કરવા જઈ રહ્યા છો? ત્રિભુવનમાં કોણ કોની પત્ની છે અને કોણ કોનો પતિ? ભગવાન શ્રી હરિ મૂર્ખ લોકોને ખુશ કરવા માટે માયા વડે આ સંબંધો જોડે છે. આ કંદલી તમારી મિથ્યા પત્ની હતી. તેની ક્ષણવારમાં ચાલી ગઈ. જે સત્ય છે તે કદી અદ્રશ્ય થતું નથી. મિથ્યા તે જ છે જેની 3 કાળમાં સ્થિતિ નથી. વસુદેવ પુત્રી એકાંશા જે શ્રીકૃષ્ણની બહેન છે, પાર્વતીના અંશથી ઉત્પન્ન થઈ છે, તે સુશીલા અને ચિરંજીવીની છે. તે સુંદરી પ્રત્યેક કલ્પમાં તમારી પત્ની થશે. તેથી તમે થોડો સમય તપસ્યામાં મન લગાવો. કંદલી, આ પૃથ્વી પર કંદલી કેળ જાતિ થશે. તે કલ્પાંતરમાં શુભદા ફળદાયિની કમનીય એક સંતાન આપનારી પરમ દુર્લભ અને શાંત સ્ત્રી થઈને તમારી પત્ની થશે. જે અત્યંત ઉચ્છૃંખલ હોય તેનું દમન કરવું યોગ્ય છે, એવું શ્રુતિમાં સાંભળ્યું છે. તેથી તેના ભસ્મ થવાથી તમારે શોક ન કરવો જોઈએ. આમ કહીને બ્રાહ્મણ રૂપધારી શ્રીહરિ બ્રહ્મર્ષિ દુર્વાસાને જ્ઞાન આપી તુરત અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી મુનિએ બધો ભ્રમ છોડીને તપસ્યામાં મન લગાવ્યું. કંદલી, આ ધરતી પર કંદલી કેળ જાતિ થઈ ગઈ. મુનિ દૈત્ય સાહસિક તાલવનમાં જઈને ગર્ધબ થઈ ગયો અને તિલોત્તમા યથાસમયે બાણાસુરની પુત્રી થઈ. પછી તે ધનુક શ્રીહરિના ચક્રથી મરાઈને તે દૈત્યરાજ સાહસિકે ગોવિંદના તે અભિષ્ટ ચરણવિંદને પ્રાપ્ત કરી લીધા, જે મુનિ માટે પણ પરમ દુર્લભ છે. તિલોત્તમા પણ બાણપુત્રી ઉષારૂપે જન્મ લઈ શ્રીકૃષ્ણ પૌત્ર અનિરુદ્ધના આલિંગનથી સફળ મનોરથ થઈ યથાસમયે પુનઃ પોતાના નિવાસસ્થાન સ્વર્ગલોકમાં ચાલી ગઈ.
આ પ્રમાણે શ્રીકૃષ્ણના આ ઉત્તમ લીલાખ્યાને પિતા પાસેથી સાંભળીને મેં તમને કહ્યું છે, આ ડગલે ને ડગલે સુંદર છે, હવે બીજું શું સાંભળવું છે? ત્યાર પછી આવે છે મહર્ષિ ઓર્વ દ્વારા દુર્વાસાને શાપ. દુર્વાસાએ અંબરીશને ત્યાં દ્વાદશીના દિવસે પારણાના સમયે પહોંચીને ભોજન માગ્યું. વશિષ્ઠજીની આજ્ઞાથી પારણાની પૂર્તિને માટે ભગવાનનું ચરણામૃત પીવું. દુર્વાસાએ રાજાને મારવા માટે કૃત્યા પુરુષ ઉત્પન્ન કરો. સુદર્શન ચક્રે કૃત્યાને મારીને મુનિનો પીછો કરો. મુનિનો ક્યાંય આશ્રમ ન મળતા વૈકુંઠમાં જવું. ત્યાંથી ભગવાનની આજ્ઞા અનુસાર અંબરીશના ઘરે આવીને ભોજન કરવું તથા આશીર્વાદ આપી પોતાના આશ્રમે જવું. નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે કહ્યું કે મુનિ મહર્ષિ ઓર્વ સરસ્વતી નદીના તટ પર તપસ્યા કરી રહ્યા હતા. તેમણે ધ્યાનમાં પોતાની પુત્રીના મૃત્યુની વાત જાણી લીધી. ત્યારે તેઓ શોકમગ્ન થઈ દુર્વાસાની પાસે આવ્યા. દુર્વાસાએ ઓર્વ મુનિને પ્રણામ કરી બધી વાતો કરી અને જે બની ગયું તેના માટે બહુ દુઃખ પ્રગટ કર્યું. મુનિવર ઓર્વે દુર્વાસાને ઠપકો આપ્યો અને કહ્યું કે તમે બહુ નાના અપરાધનો ભારે દંડ આપ્યો. જો તને ભસ્મ ન કરીએ ત્યાગ કરી દીધો હોત તો તે મારી પાસે રહે. તે પછી ઓર્વ મુનિએ દુર્વાસાને શાપ આપી દીધો કે તમારો પરાભવ થશે. આટલું કહીને મુનિ ચાલ્યા ગયા. આ કથા સાંભળીને નારદજી દુર્વાસાના પરાભવનો ઇતિહાસ પૂછ્યો. નારદ બોલ્યા, ભગવાન દુર્વાસા સાક્ષાત ભગવાન શંકરના અંશ છે તથા તેજમાં પણ તેમના સમાન છે. પછી એ કયો એવો તેજસ્વી મહાપુરુષ હતો જેણે તેમનો પણ પરાભવ કરી દીધો? ભગવાન નારાયણે કહ્યું કે મુનિ સૂર્ય વંશમાં અંબરીશ નામે પ્રસિદ્ધ એક રાજાધિરાજ થઈ ગયા. તેમનું મન સદા શ્રીકૃષ્ણચંદ્રના ચિંતનમાં જ લીન રહેતું. રાજ્યમાં, રાણીઓમાં, પુત્રોમાં, પ્રજામાં તથા પુણ્યકર્મો દ્વારા પ્રાપ્ત થયેલી સંપત્તિઓમાં તેનું મન ક્ષણવાર માટે પણ લાગતું નહોતું. તે મહાત્મા પુરુષ રાત દિવસ સૂતા જાગતા સદા પ્રસન્નતાપૂર્વક શ્રીહરિનું ધ્યાન કર્યા કરતા હતા. રાજા અંબરીશ મહાન જીતેન્દ્રિય, શાંત સ્વરૂપ તથા વિષ્ણુ વિષયક વ્રતોમાં પાલનમાં તત્પર રહેતા હતા. તેઓ એકાદશીનું વ્રત કરતા હતા અને શ્રીકૃષ્ણની આરાધના કરતા હતા. તેમના સંપૂર્ણ કર્મ શ્રીકૃષ્ણને સમર્પિત હતા અને તેઓ તેમનામાં કદી લિપ્ત થતા ન હતા. ભગવાનનું 16 દાંતવાળું સુદર્શન ચક્ર જે કરોડો સૂર્ય જેવું પ્રકાશમાન તથા શ્રીહરિ જેવું તેજસ્વી છે. બ્રહ્મા વગેરે પણ તેની સ્તુતિ કરે છે. ચક્ર દેવતાઓ તથા અસુરો દ્વારા પણ પૂજિત છે. ભગવાને રાજાની નિરંતર રક્ષા માટે રાજાની પાસે જ આપી દીધું હતું. એક સમયની વાત છે કે રાજા અંબરીશ એકાદશીનું વ્રત અનુષ્ઠાન કરીને દ્વાદશીના દિવસે યથાસ્થાન વિધિપૂર્વક સ્નાન કરીને પૂજન કરીને બ્રાહ્મણોને ભોજન કરાઈને સ્વયં પણ ભોજન માટે બેઠા. તે જ સમયે તપસ્વી દુર્વાસા મુનિ ભૂખથી વ્યાકુળ થઈને રાજાની પાસે આવ્યા. તેમના હાથમાં દંડ અને છત્ર હતું. તેમના શરીર પર શ્વેત વસ્ત્રો શોભી રહ્યા હતા. લલાટમાં ઉજ્જવળ તિલક હતું. માથા પર જટાઓ હતી અને શરીર અત્યંત કૃશ થઈ રહ્યું હતું. તેઓ વ્યથિત હોય તેવા લાગતા હતા. તેમના કંઠ, હોઠ અને તાળું સુકાઈ ગયા હતા. મુનિન્દ્ર પર દ્રષ્ટિ પડતા જ રાજાએ ઊભા થઈને તેમને પ્રણામ કરી અને પ્રસન્નતાપૂર્વક પગ ધોવા માટે જળ આપી બેસવા માટે સુવર્ણનું સિંહાસન આપ્યું. વિપ્રવર દુર્વાસા તેમને આશીર્વાદ આપી તે સુખદ આસન પર બેસી ગયા. ત્યારે રાજાએ ભયભીત થઈને તેમને પૂછ્યું કે મુનિ, મારા માટે તમારી શી આજ્ઞા છે એ મને જણાવો. રાજાની વાત સાંભળી મુનિવર દુર્વાસાએ કહ્યું કે નૃપશ્રેષ્ઠ, હું ભૂખથી વ્યથિત થઈને અહીં આવ્યો છું, તેથી મને ભોજન કરાવો, પરંતુ હું અઘમર્ષણ મંત્રના જાપ કરીને શીઘ્ર આવું છું. ક્ષણવાર પ્રતીક્ષા કરો. આમ કહીને મુનિ ચાલ્યા ગયા. દુર્વાસાના ચાલ્યા ગયા પછી રાજર્ષિ અંબરીશને બહુ ભારે ચિંતા થઈ. દ્વાદશી તિથિ પ્રાય વીતી જઈ રહી હતી. એ જોઈને તેઓ ગભરાઈ ગયા. તે જ સમયે ગુરુ વશિષ્ઠજી ત્યાં આવી ગયા. ત્યારે પ્રસન્નતાપૂર્વક તેમને નમસ્કાર કરી રાજાએ બધી વાત કહી અને પૂછ્યું કે ગુરુદેવ, મુનિવર દુર્વાસા હજી સુધી આવ્યા નહીં અને પારણાને માટે વિહિત દ્વાદશી પૂરી થવા જઈ રહી છે. આવા સંકટના સમયે મારે શું કરવું જોઈએ? આના પર વિચાર કરીને મને શીઘ્ર બતાવો કે મારે શું કરવું, શુભ છે કે શું અશુભ? વશિષ્ઠજીએ કહ્યું કે દ્વાદશી પસાર થયા પછી ત્રયોદશીમાં પારણા કરવા એ પાપ છે અને અતિથિ પહેલાં ભોજન કરી લેવું એ પણ પાપ છે. આવી સ્થિતિમાં તમે ભોજન ન કરીને ભગવાનનું ચરણામૃત લઈ લો. એનાથી પારણા થઈ જશે અને અતિથિનો અનાદર પણ નહીં થાય. મહામુને આમ કહીને વશિષ્ઠજી ચૂપ થઈ ગયા. રાજાએ શ્રીકૃષ્ણના ચરણાવિંદોનું ચિંતન કરીને થોડું ચરણોદક પી લીધું. બ્રહ્મણ એટલામાં જ મુનિવર દુર્વાસા આવી પહોંચ્યા. તેઓ સર્વજ્ઞ હતા. તેઓ પોતાનું અપમાન સમજીને કુપિત થઈ ગયા. તેમણે રાજાની પાસે પોતાની એક જટા તોડી અને જટામાંથી તુરત જ એક પુરુષ પ્રગટ થયો જે પ્રજ્વલિત અગ્નિ જેવો તેજસ્વી હતો. તેના હાથમાં તલવાર હતી. તે પુરુષ મહારાજ અંબરીશને મારી નાખવા તૈયાર થયો. એ જોઈને કરોડો સૂર્ય સમાન પ્રકાશમાન શ્રીહરિના સુદર્શન ચક્ર તે કૃત્યા પુરુષને મારી નાખ્યો. હવે તે ચક્ર બાબત દુર્વાસાને મારવા ઉદ્યત થયો. આ જોઈને દુર્વાસા ભયથી વ્યાકુળ થઈને ભાગી ગયા. તેમણે પોતાની પાછળ પાછળ પ્રજ્વલિત અગ્નિ જેવા ચક્રને આવતું જોયું. તેઓ ત્યાં અત્યંત વ્યાકુળ થઈને સમસ્ત બ્રહ્માંડમાં ચક્કર લગાવતા થાકી ગયા, દુઃખી થઈ ગયા અને બ્રહ્માજીને સંપૂર્ણ જગતના રક્ષક માનીને તેમના શરણમાં ગયા. બચાવો બચાવો પોકારતા તેમણે બ્રહ્માજીની સભામાં પ્રવેશ કર્યો. બ્રહ્માજી ઊભા થઈ દુર્વાસાના કુશળ મંગળ પૂછ્યા. ત્યારે તેમણે શરૂથી બધું વૃત્તાંત વિસ્તારથી કહી સંભળાવ્યું. સાંભળીને બ્રહ્માજીએ ઊંડો શ્વાસ લીધો અને ભયથી વ્યાકુળ થઈને કહ્યું. બ્રહ્માજીએ કહ્યું કે બેટા, તમે કોના બળ પર શ્રીહરિના દાસને શાપ આપવા ગયા હતા? જેના રક્ષક ભગવાન છે તેને 3 લોકમાં કોણ મારી શકે છે? ભક્તવત્સલ શ્રીહરિએ પોતાના બધા ભક્તોની રક્ષા માટે સુદર્શન ચક્રને સદા નિયુક્ત કરી રાખ્યું છે. જે મૂર્ખ વિષ્ણુના પ્રાણપ્રિય વૈષ્ણવ ભક્તોને દ્વેષ કરે છે તેનો સંહાર ભગવાન વિષ્ણુ સ્વયં કરે છે. તે શ્રીહરિ સંહાર કરતા ને સંહાર કરવા સમર્થ છે. તેથી બેટા, તમે શીઘ્ર કોઈ બીજા સ્થાન પર જાઓ. તમારી રક્ષા અહીં થઈ શકશે નહીં. જો નહીં જાઓ તો સુદર્શન ચક્ર મારા સહિત તમારો વધ કરી નાખશે. બ્રહ્માજીની વાત સાંભળીને બ્રાહ્મણ દેવતા
દુર્વાસા ત્યાંથી ભયભીત થઈને ભાગ્યા. તેઓ કૈલાસ પર્વત પર ભગવાન શંકરના શરણે ગયા અને કહ્યું કે કૃપા નિધાન મારી રક્ષા કરો. ભગવાન શ્રી સર્વજ્ઞ છે. તેમણે દુર્વાસાના કુશળ સમાચાર સુધા પૂછ્યા નહીં. જેઓ ક્ષણવારમાં જગતનો સંહાર કરવા સમર્થ તથા દીન દુખીઓના સ્વામી છે તે મહાદેવજી મુનિને કહ્યું કે શંકરજીએ કહ્યું, દ્વિજ શ્રેષ્ઠ, સ્વસ્થ થઈને મારી વાત સાંભળો. મુનિ, તમે મહર્ષિ અત્રિના પુત્ર તથા જગત શ્રેષ્ઠા બ્રહ્માજીના પૌત્ર છો. વેદોના વિદ્વાન તથા સર્વજ્ઞ છો, પરંતુ તમારું કર્મ અજ્ઞાનીઓ જેવું છે. વેદ પુરાણોની ઇતિહાસમાં સર્વત્ર જે સર્વેશ્વરનું નિરૂપણ થયું છે તેને તમે મૂઢ મનુષ્યની જેમ જાણતા નથી. તેમના ભ્રુકુટી વિલાસ માત્રથી હું બ્રહ્મા, રુદ્ર, આદિત્ય, વસુ, ધર્મ, ઇન્દ્ર, સંપૂર્ણ દેવતા, મુનિન્દ્ર અને મનુ ઉત્પન્ન અને વિલીન થયા છે. તે શ્રીહરિના પ્રાણોથી વધીને પ્રિય ભક્તને તમે કોની શક્તિથી મારવા ઈચ્છતા હતા? તેમનું ચક્ર તેમના જેવું પ્રભાવશાળી છે. તેને રોકવું તદ્દન અશક્ય છે. તે ચક્રને જોકે તેમણે ભક્તની રક્ષા માટે નિયત કરી રાખ્યું છે, તેમ છતાં તેમને તેના પર પૂરો ભરોસો હોતો નથી. તેથી તેઓ સ્વયં તેની રક્ષા કરવા માટે જાય છે. તેમના મુખથી પોતાના ગુણો અને નામોનું શ્રવણ કરીને તેમને બહુ આનંદ થાય છે. તેથી ભગવાન ભક્તની સાથે સદા છાયાની જેમ ઘૂમતા રહે છે. તેથી બ્રાહ્મણ દેવ ગોવિંદનું ભજન કરો, તેમના ચરણ કમળોનું ચિંતન કરો. શ્રીહરિના સ્મરણ માત્રથી પણ સમસ્ત આપત્તિઓ નિવૃત્ત થઈ જાય છે. હવે તુરત જ વૈકુંઠ ધામમાં જાઓ. તે ધામના અધિપતિ શ્રીહરિ તમારા શરણદાતા છે. તે પ્રભુ દયાસાગર છે. તેથી તમને અવશ્ય અભયદાન આપશે. આ પ્રમાણે વાતચીત થઈ રહી હતી ત્યાં સંપૂર્ણ કૈલાસ પર્વત ચક્રના તેજથી વ્યાપ્ત થઈ ઉઠ્યું. જેમ સમસ્ત ભૂમંડળ સૂર્યોદય થતાં પ્રકાશિત થઈ ગયું હોય તે સમયે સંપૂર્ણ કૈલાસવાસી તે ચક્રની વિકરાળ જ્વાળાથી સંતપ્ત થઈ ત્રાહી ત્રાહી પોકારીને ભગવાન શંકરના શરણમાં ગયા. તે અમોઘ ચક્રને જોઈને પાર્વતી સહિત કૃણાનિધાન ભગવાન શંકરે બ્રાહ્મણને પ્રેમપૂર્વક આશીર્વાદ આપતા કહ્યું કે જો તે સત્ય છે અને ચિરકાળથી સંચિત તપ સત્ય છે તો અપરાધ કરીને ભયભીત થયેલો આ બ્રાહ્મણ સંતાપ મુક્ત થઈ જાય. પાર્વતી બોલ્યા કે આ બ્રાહ્મણ મારા સ્વામીના પુણ્યકર્મોના અવસર પર શરણમાં આવ્યા છે, તેથી મારા આશીર્વાદથી એના સંપૂર્ણ ભય દૂર થઈ જાય અને આને શીઘ્ર સંતાપથી છૂટી જાય. કૃપાપૂર્વક આમ કહીને પાર્વતી અને શિવ મૌન થઈ ગયા. મુનિએ તેમને પ્રણામ કરી દેવેશ્વર વૈકુંઠનાથનું શરણ લીધું. મનોવેગથી ચાલનાર મુનીશ્વર દુર્વાસા વૈકુંઠમાં જઈને સુદર્શનને પોતાની પાછળ પાછળ આવતું જોઈને શ્રીહરિના અંતઃપુરમાં ઘૂસી ગયા. ત્યાં તેમણે શ્રી નારાયણના દર્શન કર્યા. તેઓ રત્નમય સિંહાસન પર વિરાજમાન હતા. તેમના હાથમાં શંખચક્ર, ગદા અને પદ્મ શોભી રહ્યા હતા. તે પ્રભુએ પીતાંબર ધારણ કર્યું હતું. તેમને 4 ભુજાઓ હતો. અંગકાંતિ શ્યામ હતી. તેઓ શાંત સ્વરૂપ લક્ષ્મીકાંત પોતાના દિવ્ય સૌંદર્યથી મનને મોહી લેતા હતા. રત્નમય અલંકારોની શોભા તેમને વિશેષ શ્રી સંપન્ન બનાવી રહી હતી. તેઓ ભક્તો પર અનુગ્રહ કરવા માટે ઉત્સુક દેખાતા હતા. ઉત્તમ રત્નોના સાર તત્વોથી નિર્મિત મુગટ ધારણ કરીને તેમનું મસ્તક અનુપમ જ્યોતિથી ઝગમગી રહ્યું હતું. શ્રેષ્ઠ પાર્ષદો હાથમાં ચામર લઈને પ્રભુની સેવા કરી રહ્યા હતા. કમલા તેના ચરણ કમળની સેવામાં વ્યસ્ત હતા. સરસ્વતી સામે ઊભા રહીને તેમની સ્તુતિ કરતા હતા. સુનંદ, નંદ, કુમુદ અને પ્રચંડ વગેરે પાર્ષદ તેમના ચારે બાજુ ઊભા હતા. આવા પ્રભુને જોઈને દુર્વાસાએ દંડવત પ્રણામ કર્યા અને સામવેદ વર્ણન સ્તુતિ દ્વારા તે પરમેશ્વરનું સ્તવન કર્યું. દુર્વાસા બોલ્યા, કમલાકાંત, મારી રક્ષા કરો, કરુણાનિધા, મને બચાવો. પ્રભુ, તમે દિનજનોના બંધુ અને આર્તજનોના સ્વામી છો, દયાના સાગર છો, વેદ વેદાંગના સર્જક, વિધાતાના પણ વિધાતા છો, મૃત્યુના પણ મૃત્યુ અને કાલના પણ કાલ છો. હું સંકટના સમુદ્રમાં પડ્યો છું, મારી રક્ષા કરો. તમે સંહાર કરતાના પણ સંહારક, સર્વેશ્વર અને સર્વ કારણ છો. મહાવિષ્ણુ રૂપી વૃક્ષના બીજ છો. પ્રભુ, આ ભવસાગરથી મારી રક્ષા કરો. શરણાગત અને શોકાકુળ થયેલા લોકોના ભય દૂર કરીને તેમની રક્ષામાં લાગ્યા રહેનારા ભગવાન મુજ ભયભીતનો ઉદ્ધાર કરો. નારાયણ, તમને નમસ્કાર છે. વેદોમાં જેમને આદિસત્તા કહેવામાં આવ્યા છે, વેદ પણ જેમની સ્તુતિ કરી શકતા નથી અને સરસ્વતી પણ જેમના સ્તવનમાં જળવત થઈ જાય છે, તે પ્રભુની બીજા વિદ્વાન શું સ્તુતિ કરી શકે? છે સહસ્ત્ર મુખોથી જેમની સ્તુતિ કરવામાં જળભાવને પ્રાપ્ત થાય છે, પંચમુખ મહાદેવ અને ચતુર્મુખ બ્રહ્મા પણ જળવત થઈ જાય છે. શ્રુતિઓ, સ્મૃતિકાર અને વાણીમાં પણ જેમની સ્તુતિમાં પોતાને સમર્થ માનતા નથી, તેમનું સ્તવન મારા જેવો બ્રાહ્મણ કઈ રીતે કરી શકે? માનદ, હું વેદોના જ્ઞાતા નથી, બલ્કિ વેદવેતા વિદ્વાનોનો શિષ્ય છું. મારામાં તમારી સ્તુતિ કરવાની કઈ યોગ્યતા છે? 28 મનુ અને મહેન્દ્રના સમાપ્ત થઈ ગયા પછી જેમનો એક દિવસ રાતનો સમય પૂરો થાય છે, તે વિધાતા પોતાના વર્ષ પ્રમાણે 108 વર્ષ જીવિત રહે છે, પરંતુ જ્યારે તેમનું પણ પતન થઈ જાય છે ત્યારે તમારા નેત્રોની એક પલક પડે છે. આવા અનિર્વચનીય પરમેશ્વરની હું કઈ રીતે સ્તુતિ કરું? પ્રભુ, મારી રક્ષા કરો. આ પ્રમાણે સ્તુતિ કરીને ભય વિવળ દુર્વાસા શ્રીહરિના ચરણ કમળોમાં પડી ગયા અને પોતાના અશ્રુજળથી તેમને સિંચવા લાગ્યા. દુર્વાસા દ્વારા કરવામાં આવેલા પરમાત્મા શ્રીહરિના સામવેદોક્ત જનમંગલ નામક પુણ્યદાયક સ્તોત્રનો જે સંકટગ્રસ્ત મનુષ્ય ભક્તિભાવથી પાઠ કરે છે, તેની નારાયણ દેવ શીઘ્ર રક્ષા કરે છે. ભગવાન નારાયણ કહે છે કે નારદ મુનિ દુર્વાસાએ કરેલી સ્તુતિ સાંભળીને ભક્તવત્સલ ભગવાન વૈકુંઠનાથ હસીને અમૃત જેવી વૃષ્ટિ કરતા હોય એવી મધુર વાણી બોલ્યા. ભગવાને કહ્યું કે મુને ઉઠો, મારા વરદાનથી તમારું કલ્યાણ થશે, પરંતુ મારું નિત્ય સત્ય અને સુખદ વચન સાંભળો. બ્રાહ્મણદેવ વેદ પુરાણ અને ઇતિહાસમાં વૈષ્ણવનો જે મહિમા ગાવામાં આવ્યો છે તે બધાએ બધી જગ્યાએ સાંભળ્યો
કહ્યો છે, હું વૈષ્ણવોનો પ્રાણ છું અને વૈષ્ણવ મારા પ્રાણ છે. જે મૂર્ખ તેમનો દ્વેષ કરે છે તે મારા પ્રાણોનો હિંસક છે. જે પોતાના પુત્રો, પૌત્રો અને પત્નીઓ તથા રાજ્ય અને લક્ષ્મીને પણ ત્યાગીને સદા મારું ધ્યાન કરે છે, તેમનાથી વધીને મારો પ્રિય બીજો કોણ હોઈ શકે? ભક્તથી વધીને ન મારા પ્રાણ છે, ન લક્ષ્મી છે, ન શિવ છે, ન સરસ્વતી, ન બ્રહ્મા, ન પાર્વતી, ન ગણેશ પણ છે. બ્રાહ્મણ, વેદ અને વેદમાતા સરસ્વતી પણ મારી દ્રષ્ટિમાં ભક્તોથી વધીને નથી. આ પ્રમાણે મેં બધી સાચી વાત કહી છે. આ વાસ્તવિક સાર તત્વ છે, જે ભક્તોની પ્રશંસા માટે કોઈ વાત વધારીને કહી નથી. ભક્ત વાસ્તવમાં મને પ્રાણોથી પણ વધારે પ્રિય છે. જે મારા ભક્તોનો દ્વેષ કરે છે તેમને હું શીઘ્ર દંડ આપું છું. તેમને પરલોકમાં પણ ચિરકાળ સુધી નરકયાતના ભોગવવી પડે છે. હું સર્વથી ઉત્પત્તિનું કારણ તથા સર્વનો ઈશ્વર છું. સર્વવ્યાપી તથા સ્વતંત્ર છું, તો પણ સતત ભક્તોને આધીન રહું છું. ગોલોકમાં મારું દ્વિભુજ રૂપ છે અને વૈકુંઠમાં ચતુર્ભુજ. આ રૂપ માત્ર જે તે લોકોમાં રહે છે, પરંતુ મારા પ્રાણ તો સદા ભક્તોના સમીપ રહે છે. ભક્તનું આપેલું અન્ન સામાન્ય હોય તો પણ મારા માટે સાદર ભક્ષણ કરવા યોગ્ય છે, પરંતુ અભક્તનું આપેલું અમૃત સમાન મધુર દ્રવ્ય પણ મારા માટે અભક્ષ્ય છે. બ્રહ્માંડ રાજાઓમાં શ્રેષ્ઠ અંબરીશ નિરી છે. બધી ઈચ્છાઓ છોડી દીધી છે. કોઈ કદી હિંસા કરતા નથી. સ્વભાવથી દયાળુ છે અને પ્રાણી માત્રના હિતમાં લાગેલા રહે છે. આવા મહાત્મા પુરુષોત્તમ વધ તમે શા માટે કરવા ઈચ્છો છો? જે સંત મહાપુરુષ સદા સમસ્ત પ્રાણીઓ પર દયા કરે છે, તેમનો દ્વેષ કરનાર મૂઢ લોકોનો વધ હું સ્વયં કરું છું. જે ભક્તોનો હિંસક છે, શત્રુ છે, તેની રક્ષા કરવામાં હું અસમર્થ છું. તેથી તમે અંબરીશના ઘરે જાઓ, તેઓ તમારી રક્ષા કરી શકે છે. ભગવાન નારાયણ કહે છે કે નારદ ભગવાન હરિનું તે વચન સાંભળી બ્રાહ્મણ દુર્વાસા ભયથી વ્યાકુળ થઈ ગયા. તેમના મનમાં બહુ ખેદ થયો અને તેઓ શ્રીકૃષ્ણ ચરણાવિંદોનું ચિંતન કરતા રહીને ત્યાં જ ઊભા રહ્યા. એ જ સમયે ત્યાં બ્રહ્મા, શિવ, પાર્વતી, ધર્મ, ઇન્દ્ર, રુદ્ર, દિક્પાલ, ગ્રાહ, મુનિઓ, અત્રિ, લક્ષ્મી, સરસ્વતી, પાર્ષદ તથા નર્તકો આવ્યા અને બધાએ દુર્વાસાના અપરાધના ક્ષમા કરીને તેમની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે તમે બધા મારા સુખદ અને નીતિયુક્ત વચન સાંભળો. હું તમારી આજ્ઞાથી બ્રાહ્મણની રક્ષા કરીશ. પરંતુ આ મુનિ વૈકુંઠલોકથી ફરી રાજા અંબરીશને ઘરે જાય અને તેમની પ્રસન્નતાના માટે ત્યાં પારણા કર્યા. આ બ્રહ્મર્ષિ અંબરીશના અતિથિ હોવા છતાં વિના કોઈ અપરાધે તેમને શાપ આપવા તૈયાર થઈ ગયા. તેથી પોતાના રક્ષણીય રાજાની રક્ષા માટે સુદર્શન ચક્ર આ બ્રાહ્મણ દેવતાને મારવા માટે તત્પર થઈ ગયું. આમને ભયભીત થઈને ભાગતા ભાગતા આજે 1 વર્ષ પૂરું થઈ ગયું. ત્યારથી એમના માટે શોકગ્રસ્ત થયેલા મહારાજ અંબરીશ પોતાની પત્ની સહિત ઉપવાસ કરી રહ્યા છે. ભક્તના ઉપવાસના કારણે હું પણ ઉપવાસ કરું છું. જેમ માતા દૂધ પીતા બાળકને ઉપવાસ કરતું જોઈને સ્વયં ભોજન કરતી નથી, તેવી દશા મારી છે. મારા આશીર્વાદથી મુનિશ્રેષ્ઠ દુર્વાસા તુરત જ સંતાપયુક્ત થઈ જશે. માર્ગમાં મારું ચક્ર એમની હિંસા નહીં કરે. આમના ભોજન કર્યા પછી મારો ભક્ત ભોજન કરશે અને ત્યાર પછી હું પણ નિશ્ચિત થઈને ભોજન કરીશ. આ નિશ્ચિત વાત છે. ભક્ત દ્વારા પ્રેમપૂર્વક જે વસ્તુ મને આપવામાં આવે છે તેને હું અમૃત સમાન મધુર માનીને ગ્રહણ કરું છું. લક્ષ્મીના હાથથી પીરસવામાં આવેલ પદાર્થને પણ ભક્તને આપ્યા વિના હું ખાઈ શકતો નથી. જે પદાર્થ ભક્તને નથી આપ્યો તે મને તૃપ્તિ આપી શકતો નથી. વત્સ મહાપ્રાજ્ઞ મુનિન્દ્ર, તમે રાજા અંબરીશના ઘરે જાઓ. આ બધા દેવતા, દેવીઓ અને મુનિ યથાસ્થાને પધારે. આ પ્રમાણે કહીને શ્રીહરિ તુરત પોતાના અંતઃપુરમાં ચાલ્યા ગયા તથા બીજા બધા લોકો તે જગદીશ્વરને પ્રણામ કરી પ્રસન્નતાપૂર્વક પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. મનોવેગ જેવી તીવ્ર ગતિથી ચાલનાર બ્રાહ્મણ દુર્વાસા રાજા અંબરીશના ઘરે ગયા. તેમની સાથે કરોડો સૂર્ય સમાન તેજસ્વી સુદર્શન ચક્ર પણ ગયું. 1 વર્ષ સુધી ઉપવાસ કરીને રાજાના કંઠ, હોઠ અને તાળું સુકાઈ ગયા હતા. તેઓ સિંહાસન પર બેઠા હતા. તે જ સમયે તેમણે મુનિવર દુર્વાસાને સામે જોયા. તેઓ જોતા તેઓ બહુ ઝડપથી ઉઠ્યા અને તત્કાળ તેમના ચરણોમાં પ્રણામ કરી સાદર ભોજન માટે લઈ ગયા. રાજાએ મુનિને સ્વાદિષ્ટ અન્ન ભોજન કરાવ્યું અને પછી સ્વયં પણ અન્ન ગ્રહણ કર્યું. ભોજન કરી સંતુષ્ટ થયેલા દ્વિજશ્રેષ્ઠ દુર્વાસાએ તેમને ઉત્તમ આશીર્વાદ આપ્યા. વારંવાર તેમની પ્રશંસા કરી. ત્યાર પછી તેમણે તુરત જ પોતાના આશ્રમ જવા પ્રસ્થાન કર્યું. માર્ગમાં તે વિપ્રવાર આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા કે અહો, વૈષ્ણવોનું મહાત્મ્ય દુર્લભ છે. ત્યાર પછી આવે છે એકાદશીનું મહાત્મ્ય અને તે ન કરવાથી નુકસાન. વ્રત સંબંધમાં આવશ્યક નિર્ણય. વ્રતનું વિધાન. 6 દેવતાઓનું પૂજન, શ્રીકૃષ્ણનું ધ્યાન અને ષોડોપચાર પૂજન તથા કર્મોમાં ન્યૂનતાની પૂર્તિના માટે ભગવાનને પ્રાર્થના. ત્યાર પછી નારદજીના પૂછવાથી એકાદશીનું મહાત્મ્ય બતાવી શ્રી નારાયણે કહ્યું કે મુને, આ એકાદશી વ્રત દેવતાઓના માટે પણ દુર્લભ છે. આ કૃષ્ણ પ્રીતિનું જનક તથા તપસ્વીઓનું શ્રેષ્ઠ તપ છે. જેમ દેવતાઓમાં શ્રીકૃષ્ણ, દેવીઓમાં પ્રકૃતિ, વર્ણોમાં બ્રાહ્મણ તથા વૈષ્ણવોમાં ભગવાન શિવ શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે વ્રતોમાં એકાદશી વ્રત શ્રેષ્ઠ છે. આ 4 વર્ણોએ સદા પાળવાનું છે. યતિઓ, વૈષ્ણવો તથા ખાસ કરીને બ્રાહ્મણોને તો આ વ્રતનું પાલન અવશ્ય કરવું જોઈએ. ખરેખર બ્રહ્મહત્યા વગેરે બધા પાપ એકાદશીના દિવસે ભાતનો આશ્રય લઈને રહે છે. જે મંદબુદ્ધિ માનવ એટલા પાપોનું ભક્ષણ કરતો રહીને એકાદશીના દિવસે ભાત ખાય છે, તે આલોકમાં અત્યંત પાતકી અને
અંતમાં તે નરકમાં જાય છે. 10મીના લગ્ન ઉપવાસમાં જે દોષ છે તે કહું છું સાંભળો. પૂર્વકાળમાં ધર્મના મુખેથી મેં આનું શ્રવણ કર્યું હતું. જે મૂર્ખ જાણી જોઈને કલા માત્ર 10મીનો ઉપવાસ કરે છે તેને તુરત જ શાપ આપીને લક્ષ્મી ઘરમાંથી ચાલી જાય છે. આ લોકમાં તેના વંશની અને યશની અવશ્ય હાનિ થાય છે. જે દિવસે 10મી, એકાદશી અને દ્વાદશી ત્રણેય તિથિ હોય તે દિવસે ભોજન કરી બીજા દિવસે ઉપવાસ કરવો જોઈએ. દ્વાદશીએ વ્રત કરી ત્રયોદશીએ પારણા કરવા જોઈએ. તે દશામાં વ્રતધારીઓને દ્વાદશીના ઉપવાસથી દોષ થતો નથી. જ્યારે પૂર્વ દિવસ અને રાતમાં એકાદશી હોય ત્યારે તેનો થોડો ભાગ બીજા દિવસે પ્રાતઃકાળ સુધી પહોંચતો હોય તો બીજા દિવસે ઉપવાસ કરવો જોઈએ. જો પરાતિથિ વધીને 60 દંડની હોય અને પ્રાતઃકાળે 3 તિથિઓનો સ્પર્શ થાય તો ગૃહસ્થ આગળના દિવસે જ વ્રત કરે, યતિ વગેરે નહીં. તેમણે બીજા દિવસે ઉપવાસ કરીને નિત્ય કર્મ કરવા જોઈએ. 2 દિવસ એકાદશી હોય તો વ્રતમાં સંપૂર્ણ જાગરણ સંબંધી કાર્ય પહેલી જ રાત્રે કરવું. પહેલા દિવસે વ્રત કરીને બીજા દિવસે એકાદશી વીતી ગયા પછી પારણા કરે. વૈષ્ણવો, યતિઓ, વિધવા અને ભિક્ષુકો તથા બ્રહ્મચારીઓ બધી એકાદશીઓમાં ઉપવાસ કરવો જોઈએ. વૈષ્ણવ ન હોય તેવા ગૃહસ્થ શુક્લ પક્ષની એકાદશીએ જ ઉપવાસ વ્રત કરે છે. તેથી નારદ તેમના માટે કૃષ્ણ એકાદશીનો ઉપવાસ કરે તો પણ વેદમાં દોષ બતાવ્યો નથી. હરિશયની અને હરિબોધિની આ 2 એકાદશીઓની વચ્ચે જે કૃષ્ણ એકાદશી આવે છે તેમનામાં ગૃહસ્થ પુરુષે ઉપવાસ કરવો જોઈએ. આ સિવાય બીજો કોઈ કૃષ્ણ પક્ષની એકાદશીમાં ગૃહસ્થ પુરુષે ઉપવાસ કરવો ન જોઈએ. બ્રહ્માના આ પ્રમાણે એકાદશીના વિષયમાં નિર્ણય કહેવામાં આવ્યો છે જે શ્રુતિમાં પ્રસિદ્ધ છે. હવે તે વ્રતનું વિધાન બતાવું છું સાંભળો. દસમના દિવસે પૂર્વાહ્નમાં એકવાર હવિષ્યાન ભોજન કરવું, તે પછી તે દિવસે જળ પણ લેવું નહીં. રાત્રે દર્ભની સાદડી પર એકલો સૂઈ જાય અને એકાદશીના દિવસે બ્રહ્મુહૂર્તમાં ઉઠી પ્રાતઃકાળના કાર્ય કરી પછી નિત્ય પૂજન વગેરે કરવું. દિવસે નિત્ય નૈમિત્તિક પૂજન કરી વ્રત સંબંધી જરૂરી સામગ્રીનો સંગ્રહ કરે. ષોડોપચાર સામગ્રીનો આનંદપૂર્વક સંગ્રહ કરીને શાસ્ત્રીય વિધિ પ્રમાણે જરૂરી કાર્ય કરે. ષોડોપચારના નામ આ છે: આસન, વસ્ત્ર, પાદ્ય, અર્ધ્ય, પુષ્પ, અનુલેપન, ધૂપ, દીપ, નૈવેદ્ય, યજ્ઞોપવિત, આભૂષણ, ગંધ, સ્નાનીય પદાર્થ, તાંબુલ, મધુપર્ક અને આચમન. આ બધી સામગ્રી દિવસે તૈયાર કરીને રાત્રે વ્રત સંબંધી પૂજન વગેરે કાર્ય કરવું. સ્નાનથી પવિત્ર થઈને ધોયેલું વસ્ત્ર અને ઉપવસ્ત્ર ધારણ કરી આસન પર બેસવું. પછી આચમન, પ્રાણાયામ, પછી શ્રીહરિને નમસ્કાર કરી સ્વસ્તિ વાચન કરવું. ત્યાર પછી શુભ સમયે સપ્તધાન્યની ઉપર મંગળ કળશની સ્થાપના કરીને તેની ઉપર ફળ સાથે આંબાના પાન મૂકવા. કળશ પર ચંદનનું અનુલેપન કરવું અને મુનિઓએ વેદોમાં કળશના સ્થાનમાં પર જે પૂજનની વિધિ બતાવી છે તેનું ભક્તિપૂર્વક સંપાદન કરવું. પછી અલગ અલગ ધાન્યની ઢગલીઓ પર 6 દેવતાઓનું આહ્વાન કરી વિદ્વાન પુરુષ ઉત્કૃષ્ટ પંચોપચાર સામગ્રી દ્વારા તેમનું પૂજન કરવું. તે 6 દેવતાઓ ગણેશ, સૂર્ય, અગ્નિ, વિષ્ણુ, શિવ તથા પાર્વતી છે. આ બધાની પૂજા અને વંદના કરી શ્રીહરિનું સ્મરણ કરીને વ્રત કરવું. વ્રત કરનાર વ્યક્તિ જો આ 6 દેવતાઓની પૂજા કર્યા વિના નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરે છે તો તે સંપૂર્ણ કર્મ નિષ્ફળ જાય છે. આ પ્રમાણે વ્રતની અંગભૂત સઘળી આવશ્યક વિધિ કહેવામાં આવે છે. આનું કાણવ શાખામાં વર્ણન છે. મહામુને, હવે તમે અભિષ્ટ વ્રત વિશે સાંભળો. સામવેદમાં બતાવેલા ધ્યાન અનુસાર પરાત્પર ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરીને મસ્તક પર ફૂલ મૂકીને પછી ધ્યાન કરવું. નારદ, હું ગૂઢ ધ્યાન બતાવી રહ્યો છું જે દરેકના માટે વંદનીય છે. આને અભક્ત પુરુષોની સામે કહેવું નહીં. ભક્તો માટે તો આ ધ્યાનથી પ્રાણોથી પણ પ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણનો શરીર વિગ્રહ નવીન મેઘમાળા જેવો શ્યામ અને સુંદર છે. તેમનું મુખ શરદ પૂર્ણિમાના ચંદ્રમાની આભાનો તિરસ્કાર કરે છે. તેઓ સર્વશ્રેષ્ઠ અને પરમ મનોહર છે. તેમના નેત્ર શરદકાળના સૂર્યોદયના સમયે વિકસિત થનારા કમળોની પ્રભાને છીની લે છે. વિભિન્ન અંગમાં ધારણ કરેલા રત્નમય આભૂષણ તેમના પોતાના જ અંગોની સૌંદર્ય શોભાથી વિભૂષિત થાય છે. ગોપીઓના પ્રસન્નતાપૂર્ણ અને અનુરાગ સૂચક નેત્રકોણ તેમને સતત નિહાળતા રહે છે. જાણે ભગવાનનો શરીર વિગ્રહ તેમના પ્રાણોથી જ નિર્મિત થયો છે. તેઓ રાસ મંડળના મધ્યભાગમાં વિરાજમાન તથા રાસોલ્લાસના માટે અતિ ઉત્સુક છે. રાધાના મુખરૂપી ચંદ્રની સુધાનું પાન કરવા માટે ચકોરરૂપ થઈ રહ્યા છે. ભણિરાજ કૌસ્તુભમણિની પ્રભાથી તેમનું વક્ષસ્થળ અત્યંત ઉદ્ભાસિત થઈ રહ્યું છે અને પારિજાત પુષ્પની વિવિધ માળાઓથી તેઓ અત્યંત શોભાયમાન છે. તેમનું મસ્તક ઉત્તમ રત્નોના સાર તત્વથી નિર્મિત દિવ્ય મુગટની જ્યોતિથી ઝગમગી રહ્યું છે. મનોવિનોદની સાધનભૂત વાંસળીને તેમણે પોતાના હાથમાં લઈ રાખી છે. દેવતા અને અસુર બધા તેમની પૂજા કરે છે. તેઓ ધ્યાન દ્વારા કોઈ પણ વંશમાં આવનારા નથી. તેમને આરાધના દ્વારા પણ રીઝવવા બહુ કઠણ છે. બ્રહ્મા વગેરે દેવતા પણ તેમની વંદના કરે છે અને તેઓ સમસ્ત કારણોના પણ કારણ છે. તે પરમેશ્વરનું હું ભજન કરું છું. આ વિધિથી ધ્યાનને આહ્વાન કરી પૂર્વોક્ત 16 પ્રકારની પૂજન સામગ્રી અર્પિત કરતા રહીને ભક્તિભાવથી તેમનું પૂજન કરવું. નારદ નિમ્નાંકિત મંત્રોથી તેમને પૂજાના ઉપચારો અર્પણ કરવા જોઈએ. આસન: પરમેશ્વર આ રત્નસાર નિર્મિત સુવર્ણનું સિંહાસન વિવિધ પ્રકારના વિચિત્ર ચિત્રોથી અલંકૃત છે, એને ગ્રહણ કરો. વસ્ત્ર: રાધાવલ્લભ વિશ્વકર્મા દ્વારા નિર્મિત આ દિવ્ય વસ્ત્રને પ્રજ્વલિત અગ્નિમાં ધોઈને શુદ્ધ કરવામાં આવ્યું છે. એનું મૂલ્ય વર્ણન થઈ શકે એવું નથી. એને ધારણ કરો. પાદ્ય: કરુણાનિધાન તમારા ચરણ પખાડવા માટે સુવર્ણમય પાત્રમાં રાખેલો આ સુવાસિત શીતળ જળ સ્વીકારો. અર્ધ્ય:
ભક્તવત્સલ શંખ પાત્રમાં રાખેલા જળ, પુષ્પ, દુર્વા તથા ચંદનથી યુક્ત આ પવિત્ર અર્ઘ્ય તમારી સેવામાં પ્રસ્તુત છે અને ગ્રહણ કરો. પુષ્પ સર્વકારણ ચંદન અને અગરથી યુક્ત આ સુવાસિત શ્વેત પુષ્પ શીઘ્ર તમારા મનમાં આનંદનો સંચાર કરનારું છે, તેનો સ્વીકાર કરો. અનુલેપન શ્રી કૃષ્ણ ચંદન, અગર, કસ્તુરી, કુમકુમ અને ખસથી તૈયાર કરવામાં આવેલું છે. આ ઉત્તમ અનુલેપન સૌને પ્રિય છે અને ગ્રહણ કરો. ધૂપ ભગવાન નાના દ્રવ્યોથી મિશ્રિત આ સુગંધયુક્ત સુખદ ધૂપ વૃક્ષ વિશેષનો રસ છે, આનો સ્વીકાર કરો. દીપ પ્રભો રત્નોના સાર તત્વોથી નિર્મિત તથા દિવસ રાત સતત પ્રકાશિત થનાર આ દિવ્ય દીપ અંધકારનો નાશ હેતુ છે, આને ગ્રહણ કરો. નૈવેદ્ય સ્વાત્મારામાં નાના પ્રકારના સ્વાદિષ્ટ, સુગંધિત અને પવિત્ર ભક્ષ્ય, ભોજ્ય અને ચોષ્ય વગેરે દ્રવ્ય તમારી સેવામાં પ્રસ્તુત છે, એમનો અંગીકાર કરો. યજ્ઞોપવિત દેવ દેવેશ્વર ગાયત્રી મંત્રથી યુક્ત ગ્રંથિ સાથે તથા સુવર્ણમય તંતુઓથી નિર્મિત આ ચતુર્શિલ્પી દ્વારા રચિત યજ્ઞોપવિત ગ્રહણ કરો. ભૂષણ નંદનંદન બહુમૂલ્ય રત્નો દ્વારા રચિત દિવ્ય પ્રભાથી પ્રકાશમાન તથા સમસ્ત અંગોને વિભૂષિત કરનારું આભૂષણ સ્વીકારો. ગંધ દીનબંધો સમસ્ત મંગલ કર્મોમાં વર્ણનીય તથા મંગલદાયક આ પ્રમુખ ગંધ સેવામાં સમર્પિત છે, એનો સ્વીકાર કરો. સ્નાનીય ભગવાન આંબળા અને બીલીપત્રથી તૈયાર કરેલું આ મનોહર વિષ્ણુ તેલ સમસ્ત લોકોને અભિષ્ટ છે, તેને ગ્રહણ કરો. તાંબુલ નાથ જેને બધા ઈચ્છે છે તે કપૂર વગેરેથી સુવાસિત તાંબુલ મેં તમારી સેવામાં અર્પુત કર્યું છે, તેનો અંગીકાર કરો. મધુપર ગોપીકાંત ઉત્તમ રત્નોના સાર તત્વથી નિર્મિત પાત્રમાં રાખેલા મધુર મધ બહુ જ મીઠું અને સ્વાદિષ્ટ છે, એના સેવનથી બધાને પ્રસન્નતા થાય છે, તેથી કૃપાપૂર્વક એને ગ્રહણ કરો. પુનઃ આચમનીય જળ મધુસૂદન આ પરમ પવિત્ર સુવાસિત માટે અને નિર્મળ ગંગાજળ પુનઃ આચમનના માટે અંગીકાર કરો. આ પ્રમાણે ભક્ત પુરુષે પ્રસન્નતાપૂર્વક 16 ઉપચાર અર્પિત કરીને નીચેના મંત્ર વડે યત્નપૂર્વક ફૂલ અને પુષ્પનો હાર ચઢાવો. પ્રભુ શ્વેત દોરામાં નાના પ્રકારના ફૂલોથી ગૂંથેલો આ પુષ્પનો હાર બધા આભૂષણોમાં શ્રેષ્ઠ છે, આનો સ્વીકાર કરો. આ પ્રમાણે પુષ્પમાળા અર્પિત કરીને વ્રતી પુરુષ મૂળ મંત્રથી પુષ્પાંજલિ આપે અને ભક્તિભાવથી બે હાથ જોડી ભગવાનની સ્તુતિ કરે. હે શ્રી કૃષ્ણ, હે રાધાકાંત, હે કરુણાસાગર, હે પ્રભુ, ઘોર અને ભયાનક સંસાર સાગરથી મારો ઉદ્ધાર કરો. પ્રભુ સેંકડો જન્મોથી સાંસારિક ક્લેશ ભોગવવાના કારણે હું ઉદ્વિગ્ન થઈ ગયો છું અને પોતાના કર્મપાસ રૂપી બેડીઓ બંધાયેલો છું. તમે આ બંધનથી મને છોડાવો. નાથ, તમારા ચરણોમાં પડ્યો છું. હું શરણાગત તરફ કૃપા દ્રષ્ટિ જુઓ. ભવપાશના ભયથી ભયભીત હું શરણાગતની રક્ષા કરો. પ્રભુ જે વસ્તુ ભક્તિહીન, ક્રિયાહીન, વિધિહીન અને વેદ મંત્રોથી રહિત હોય અને આ રીતે જેના સમર્પણમાં ત્રુટિ આવી ગઈ હોય તેમ તમે સ્વયં પૂર્ણ કરી દો. હરે વેદોક્ત વિધિને ન જાણવાના કારણે અંગીન થયેલા કર્મમાં તમારા નામોચ્ચારણથી સમસ્ત કમીઓ પૂરી થઈ જાય છે. આ પ્રમાણે સ્તુતિ કરી અને પ્રણામ કરીને બ્રાહ્મણને દક્ષિણા આપવી અને મહોત્સવપૂર્વક વ્રત કરનાર પુરુષ રાત્રે જાગરણ કરે. જો વ્રત અને ઉપવાસ કરી કોઈ નિંદ્રા લઈ લે અથવા ફરી જળ પી લે તો તેને વ્રતનું અડધું ફળ મળે છે. તેથી વિપ્રવર યત્નપૂર્વક એક જ વખત હવિષ્યાન ગ્રહણ કરવું. તે સમયે શ્રીકૃષ્ણના ચરણોનું સ્મરણ કરતા રહી નીચેનો મંત્ર બોલવો. વિભિન્ન અન્ન બ્રહ્મા દ્વારા પ્રાણીઓના પ્રાણ રૂપે તમારું નિર્માણ થયું છે, તેથી મને વ્રત અને ઉપવાસનું ફળ આપો. જે આ પ્રમાણે ભારતવર્ષમાં ભક્તિપૂર્વક આ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કરે છે તે પૂર્વની અને પછીની 7 પેઢીઓ તથા પોતાનો પણ અવશ્ય ઉદ્ધાર કરે છે. વ્રતી મનુષ્ય માતા, પિતા, ભાઈ, સાસુ, સસરા, પુત્રી, જમાઈ તથા ભૃત્ય વર્ગનો પણ અવશ્ય ઉદ્ધાર કરી દે છે. બ્રહ્માને આ પ્રમાણે શ્રીકૃષ્ણનું ચરિત્ર અને વ્રત કહેવામાં આવ્યું. આ સુખ અને મોક્ષ પ્રદાન કરનારું સારભૂત સાધન છે. હવે હું તમને શ્રીકૃષ્ણની બીજી લીલા કહું છું. ત્યાર પછી આવે છે ગોપ કિશોરીઓ દ્વારા ગૌરી વ્રતનું પાલન. દુર્ગા સ્તોત્ર અને તેનો મહિમા. સમાપ્તિના દિવસે ગોપીઓને નગ્ન સ્નાન કરતી જાણીને શ્રીકૃષ્ણ દ્વારા તેમના વસ્ત્ર વગેરેનું અપહરણ. શ્રી રાધાની પ્રાર્થનાથી ભગવાને બધી વસ્તુઓ આપી દેવી. વ્રતનું વિધાન. દુર્ગાનું ધ્યાન. ગૌરી વ્રતની કથા. લક્ષ્મી સ્વરૂપા વેદવતીનું સીતા થઈને આ વ્રતના પ્રભાવથી રામ રૂપે પતિ રૂપે પ્રાપ્ત કરવા. સીતા દ્વારા કરવામાં આવેલી પાર્વતીની સ્તુતિ. રાધા વગેરે દ્વારા વ્રતના અંતમાં દાન. દેવીએ તે બધાને દર્શન આપી રાધાને સ્વરૂપની સ્મૃતિ કરાવી, તેમને અભિષ્ટ વરદાન આપવું તથા શ્રીકૃષ્ણનું રાધા વગેરેને પુનઃદર્શન સંબંધી મનોવાંછિત વર આપવો. ભગવાન નારાયણ કહે છે કે નારદ સાંભળો, હવે હું ફરી શ્રીકૃષ્ણ લીલાનું વર્ણન કરું છું. આ તે લીલા છે જેમાં ગોપીઓના વસ્ત્રોનું અપહરણ થયું અને તેમને મનવાંછિત વરદાન આપવામાં આવ્યું. હેમંત ઋતુના પ્રથમ માસ માર્ગશીર્ષમાં ગોપાંગનાઓ પ્રેમને વશીભૂત થઈ દરરોજ માત્ર એકવાર હવિષ્યાન ગ્રહણ કરી પૂર્ણતઃ સંયમશીલ થઈ પૂરો મહિનો ભક્તિભાવથી વ્રત કરતી રહી. તેઓ નાઈને યમુના કિનારે પાર્વતીની રેતીની મૂર્તિ બનાવી તેમાં દેવીનું આહ્વાન કરી મંત્રોચ્ચારપૂર્વક દરરોજ પૂજા કરતી હતી. મુનિ ગોપીઓ ચંદન, અગર, કસ્તુરી, કુમકુમ, નાના પ્રકારના મનોહર ફૂલ અને અનેક પ્રકારના પુષ્પહાર, ધૂપ, દીપ, નૈવેદ્ય, વસ્ત્ર, અનેક ફળ, મોતી અને મુગા ચડાવી તથા અનેક પ્રકારના વાજિંત્રો વગડાવી દરરોજ દેવીની પૂજા સંપન્ન કરતી હતી. ઉત્તમ વ્રતનું પાલન કરનારા હે દેવી, હે જગદંબા, તમે જગતનું સર્જન, પાલન અને સંહાર કરનારા છો. તમે અમને નંદ ગોપ નંદન શ્યામ સુંદરને પતિ રૂપે પ્રદાન કરો. આ મંત્રથી દેવેશ્વરી દુર્ગાની મૂર્તિ બનાવી સંકલ્પ કરી મૂળ મંત્રથી તેમનું પૂજન કરું. શામ વેદોક્ત મૂળ મંત્ર બીજ સહિત આ પ્રમાણે છે.
ઓમ દુર્ગાએ સર્વ વિઘ્ન વિનાશિન્યાય નમઃ. આ મંત્રથી બધી ગોપકુમારીઓ ભક્તિભાવ અને પ્રસન્નતા સાથે દેવીને ફૂલ, માળા, નૈવેદ્ય, ધૂપ, દીપ અને વસ્ત્ર ચઢાવતી હતી. મુગાની માળાથી ભક્તિપૂર્વક આ મંત્રના 1000 જપ સ્તુતિ કરીને તેઓ ધરતી પર માથું ટેકવીને દેવીને પ્રણામ કરતી હતી. તે સમયે કહેતી કે હે સમસ્ત મંગળોનું મંગળ કરનારી શંકરપ્રિય દેવી, તમને નમસ્કાર છે.